આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. વલસાડ કલેક્ટર કચેરીમાં વરસાદને લઈ માળખાગત સુવિધાઓની સમીક્ષા અંગે પ્રભારી સચિવની સમીક્ષા બેઠક યોજાઈ. વલસાડ જિલ્લાના માર્ગો અને બ્રિજો, શૈક્ષણિક માળખાના મકાનો અંગે ઊંડાણપૂર્વક સમીક્ષા કરતા પ્રભારી સચિવ રેમ્યા મોહન. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ નાગરિકોની સલામતી, સુવિધા અને કામગીરીમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે રાજ્યના સચિવોની જિલ્લા કક્ષાએ જઈ જાત નિરીક્ષણ થકી વિવિધ કામગીરીની સમીક્ષા બેઠક કરવામાં આવી રહી છે. જેને ધ્યાને લઈ વલસાડ જિલ્લાના પ્રભારી સચિવ રેમ્યા મોહને કલેક્ટર કચેરી ખાતે મહત્વના વિવિધ મુદ્દાઓ પર વિસ્તારથી સમીક્ષા કરી હતી. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મહત્વના વિભાગો દ્વારા પ્રેઝન્ટેશન ચાર્ટ થકી કરવામાં આવેલી કામગીરીનો પ્રભારી સચિવને ચિતાર આપ્યો હતો. માર્ગો પર વરસાદી સિઝન દરમિયાન થયેલું ધોવાણ નુકસાન બાદ દુરસ્તીકરણની કામગીરી અંગે પ્રભારી સચિવે સમીક્ષા કરી હતી. સચિવે મુખ્યમંત્રીના દિશા નિર્દેશનો મુજબ વલસાડ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે, પંચાયત હસ્તકના માર્ગો, નગરપાલિકાના બ્રિજોની સ્થિતિ અને કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરી હતી. બંધ કરાયેલા બ્રિજોની વિગતો મેળવી બ્રિજની ટ્રાફિક ભાર ક્ષમતા, બ્રિજોની હાલની સ્થિતિથી ડાયવર્ઝન થયેલા રૂટમાં આવતા ગામડાઓના રોડ રસ્તાઓની મરામત અને મોટરેબલ રહે તે માટે સૂચનો તેમણે કર્યા હતા. તેમજ જિલ્લાના પ્રાથમિક અને માધ્યમિક શાળાના મકાનો, આંગણવાડી કેન્દ્રો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, પંચાયત ઘર અંગે પણ બારીકાઈથી સમીક્ષા કરી હતી. જોખમી હોય તેવી તમામ બિલ્ડિંગ બંધ કરવા અને આ માળખાની સ્થિતિને સુદૃઢ બનાવવા માટે તુરંત પગલાં લેવાના સૂચનો આપ્યા હતા. જિલ્લામાં નાગરિકોને કોઈ તકલીફ ન થાય અને સેવાઓ સતત ઉપલબ્ધ રહે તે જોવા ઉપર ખાસ ભાર મૂક્યો હતો. આ બેઠકમાં જિલ્લા કલેક્ટર ભવ્ય વર્મા, નિવાસી અધિક કલેક્ટર મહિપાલસિંહ ચુડાસમા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી એવી ડાંગી, વલસાડ પ્રાંત અધિકારી વિમલ પટેલ, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર જતીનભાઈ પટેલ, પંચાયત માર્ગ અને મકાન વિભાગના અમીશ પટેલ અને વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે વલસાડના પ્રભારી સચિવ તરીકે અહીંયા પ્રવાસમાં સરકારની સૂચના મુજબ જિલ્લા પર આવેલી છું અને આજે બધા વિભાગના અધિકારીઓ સાથે મીટિંગ પણ થઈ ગઈ છે. ખાસ કરીને રોડ્સ, ચોમાસાને લગતા રોડ રિપેર, અલગ અલગ આરએનબી હોય, નગરપાલિકા હોય, નેશનલ હાઈવે હોય, પંચાયત હોય, એ બધી સમીક્ષા કરી છે. અને બ્રિજીસની પણ ઓલરેડી ઇન્સ્પેક્શન આરએનબી અને બધા ડિપાર્ટમેન્ટ તરફથી કરવામાં આવી ચૂક્યા છે અને જ્યાં જ્યાં જે એક્શન લેવાનું છે બધું લેવાઈ ગયું છે. પણ આના કારણે ડાયવર્ઝનના કારણે બીજી કંઈ મુશ્કેલી થતી હોય, દાખલા તરીકે જેટ્ટીની વાત થઈ તો એનું પણ ગુજરાત મેરીટાઈમ બોર્ડ જોડે આ જે મેટરો સ્ટેટ લેવલથી જે કંઈ મુદ્દાઓ ઉપાડીને નિરાકરણ લાવવાનું છે એ બધી ચર્ચાઓ થઈ ગઈ. અને જે અલગ અલગ જર્જરિત બિલ્ડિંગો, જે તે વિભાગ હસ્તકના બિલ્ડિંગો પણ બધા પોતપોતાની રીતે એની નિરીક્ષણ કરે. કોઈ પણ જર્જરિત બિલ્ડિંગ હોય તો એની જે એટલી ડેમોલિશ થાય ને તો લોકોને ત્યાંથી ઇવેક્યુએટ કરે, એ બધી સૂચનાઓ આપવામાં આવી છે. એટલે એ જે કન્સર્ન્ડ અધિકારીઓને રાજ્ય સરકાર તરફથી માનનીય સીએમ સાહેબ પણ આ બધી નિરીક્ષણો કરે છે. ડે ટુ ડે રિપોર્ટિંગ અલગ અલગ વિભાગો કરે છે. અત્યારે અમે અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટમાં હું ફરજ બજાવું છું, તો અર્બન ડેવલપમેન્ટનું પણ અમે ડેઇલી રિપોર્ટ આપી રહ્યા છે કે અલગ અલગ પોટહોલ્સનું જે કેટલા ટર્નઅરાઉન્ડ ટાઈમમાં એ રિપેર કરવામાં આવી રહ્યું છે. અને જેમ જેમ વરસાદનું થોડું ઓછું સ્પેલ થાય, કેમ કે વરસાદ ચાલુ હોય તો પછી રિપેરિંગ શક્ય નથી, પણ વરસાદનું થોડું ઓછું થાય તો ત્યારે આ જે વિન્ડો યુઝ કરીને જેટલું થઈ શકે રોડ્સ મોટરેબલ થાય, પબ્લિકને ઓછી તકલીફ થાય, એ રીતની માનનીય સીએમ સરની સૂચના છે. વાપી બલીઠામાં 2 કોબરા સાપ અને જીઆઈડીસીમાં બેબી અજગરનું સંજય પવારે રેસ્ક્યુ કર્યું. વાપી બલીઠા ચોકી ફળિયા ખાતે એક મકાનમાં 2 સાપ આવી ચડ્યો હતો, જેની જાણ નવસારી વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના વાપીના સંજય પવારને કરતા તેઓ તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવ્યા હતા, જ્યાં જોતા 2 ઝેરી કોબરા સાપ હોવાની જાણ થઈ હતી, જેની સહી સલામત રીતે પકડી રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો. તેમજ અન્ય એક વાપી જીઆઈડીસી ખાતે આઈજીસીએલ ફેક્ટરી પાસે બેબી અજગર આવી ચડ્યો હતો, જેની જાણ સંજય પવારને થતાં તેઓ આવી પહોંચી સહી સલામત રીતે બેબી અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. વરસાદની સિઝનમાં સરીસૃપો રહેણાંક વિસ્તારમાં જોવા મળે છે, ત્યારે રેસ્ક્યુ કરેલ કોબરા સાપ અને બેબી અજગર અંગે વન વિભાગને જાણ કરી જંગલમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી હતી.
વલસાડ જિલ્લામાં ખેડૂતોને યુરિયા ખાતરની અછતને લઈ જિલ્લા કોંગ્રેસ સમિતિએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. વલસાડ જિલ્લામાં યુરિયા ખાતરની અછતને કારણે જિલ્લા કોંગ્રેસ સમિતિએ કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું છે. વલસાડ જિલ્લામાં 70% વિસ્તાર ખેતી પર નિર્ભર છે. ખેડૂતોએ મોંઘા ભાવે બિયારણની ખરીદી કરી વાવેતર કર્યું છે. ડાંગરની ખેતી માટે યુરિયા ખાતર અત્યંત આવશ્યક છે. સરકારે 2024-25માં ગત વર્ષની તુલનાએ ખાતર ફાળવણીમાં ઘટાડો કર્યો છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશન પટેલ, માજી પ્રમુખ દિનેશભાઈ પટેલ, કાર્યકર્તાઓ અને ખેડૂતોએ રેલી યોજી હતી. તેઓએ ખેડૂતોને ન્યાય આપો અને ખેડૂતોને ખાતર આપોના સૂત્રોચ્ચાર કર્યા હતા. કોંગ્રેસે સરકારી કંપનીઓ નેનો યુરિયા અને નેનો ડીએપી આપી રહી છે. આ ખાતર ખેતી માટે યોગ્ય નથી અને ખેડૂતો માટે વ્યવહારુ પણ નથી. ખાતરની અછતની ડાંગરની ખેતીને નુકસાન થવાની આશંકા હોવાના કોંગ્રેસે આક્ષેપો કર્યા હતા. કોંગ્રેસે કલેક્ટર સમક્ષ માંગણી કરી કે જિલ્લામાં યુરિયા અને અન્ય જરૂરી ખાતરનો પૂરતો પુરવઠો સુનિશ્ચિત કરવામાં આવે જેથી ખેડૂતોને રાહત મળી શકે. વિષય વલસાડ જિલ્લામાં યુરિયા વગેરે ખાતર અસર તાત્કાલ દૂર કરી ખેડૂતોને રાહત આપવા બાબત. આપ બધા જાણો છો કે અત્યારે આખા દેશ કૃષિ પ્રધાન દેશ છે અને બધા જ ખેડૂતોને આ સમયે રાસાયણિક ખાતર એટલે કે યુરિયા જેવીની ચોક્કસ જરૂરિયાત ઊભી થાય છે. અને બધા જ ખેડૂતો મોટાભાગે ડાંગરની ખેતી કરતા હોય છે અને ડાંગરની ખેતીના સમયે આ સમયે યુરિયા વગર ખેડૂતોને ચાલી શકતું નથી. ને એના માટે તમામ વલસાડ જિલ્લાના ખેડૂતો મારફતે એક માંગ હતી કે ભાઈ જિલ્લા કોંગ્રેસ મારફતે અગર તો વિરોધ પાર્ટી મારફતે એક આવેદનપત્ર આપવામાં આવે ને ખેડૂતોને તાત્કાલિક યુરિયા ખાતર આપવામાં આવે, ડીએપી આપવામાં આવે અને 20-20 ખાતર આપવામાં આવે એવી માંગ ઉપડી. અને એના નાતે તાત્કાલિક નક્કી કરીને જિલ્લા કોંગ્રેસ મારફતે આજે એક આવેદનપત્ર આપ્યું છે કે જેમાં બધા જ વલસાડ જિલ્લાના મહત્ત્વના આગેવાનો, મહત્ત્વના ખેડૂતો આજે આવીને અમે જિલ્લા કોંગ્રેસ મારફતે રજૂઆત કરીએ છીએ કે તાત્કાલિક ખેડૂતોને ખાતર મળે એવી વ્યવસ્થા સરકાર દ્વારા થાય એ માટેની મારી માંગ છે. સેલવાસ કલા કેન્દ્ર ખાતે ડેડલિફ્ટ બેટલ નેશનલ ઓપન ચેમ્પિયનશિપમાં 100 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો. રાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં જુનિયરથી લઈ સિનિયર કેટેગરીના પાવર લિફ્ટર્સે પોતાનું કૌશલ્ય દર્શાવ્યું. દાદરા નગર હવેલી સેલવાસના કલા કેન્દ્ર ખાતે યોજાયેલ ડેડલિફ્ટ બેટલ નેશનલ ઓપન ચેમ્પિયનશિપ 2025માં દેશભરના 100 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો. સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધી ચાલેલી આ રાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં જુનિયરથી લઈ સિનિયર કેટેગરીના પાવર લિફ્ટર્સે પોતાનું કૌશલ્ય દર્શાવ્યું હતું. ટીમ પાવર ક્લબ ઓફ સેલવાસ દ્વારા આ ડેડલિફ્ટ પાવર લિફ્ટ નેશનલ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય પાવર લિફ્ટર અને વર્લ્ડ રેકોર્ડ ધારક મોહમ્મદ અઝમત બેંગલુરુ અને બોડી બિલ્ડિંગ વર્લ્ડ ચેમ્પિયન મંગેશ ગાવડે મુંબઈના મુખ્ય મહેમાન રહ્યા હતા. ચેમ્પિયનશિપમાં મોહમ્મદ અઝમતે જજની ભૂમિકા ભજવી હતી. રીતેશ ડોગરાને પુરુષ વર્ગમાં અને મહિલા વર્ગમાં નેહા સોલંકીને ચેમ્પિયનનો ખિતાબ મળ્યો હતો. આ બંને વિજેતાઓને શેકર પણ કરવામાં આવ્યા હતા. અન્ય વિજેતાઓને પણ ડેડલિફ્ટ નેશનલ ઓપન પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2025ના આયોજક અને મુખ્ય કેપ્ટન વિક્રમ રાજપુરોહિત અને મહેમાનો દ્વારા इनाम आपी सम्मानित કરવામાં આવ્યા હતા. यहाँ पे सिलवासा में पहली बार हम लोग WRPF का जो विश्व का सबसे बड़ा डेडलिफ्ट चैंपियन डेडलिफ्ट फेडरेशन है उससे हम लोग यहाँ पे नेशनल करवा रहे हैं. क्योंकि हमारे यहाँ पे हमने शुरुआत की थी छोटे छोटे गेम 2-3 बार हमने करवाए, लेकिन यहाँ के बच्चों को भी हम देश के दूसरे एथलीट से जोड़ना चाहते हैं और उनको दिखाना चाहते हैं कि ये राष्ट्र का अपने देश का स्तर कौन सा है. तो इनके साथ में इनको खेलने के लिए बड़े बड़े लेजेंड भी आए हैं, बड़े बड़े एथलीट आए जिन नाम है जिनका इंडिया में और विश्व में जिन्होंने रिकॉर्ड बनाया. ऐसे खिलाड़ियों के बीच में आज हमारे प्रदेश के खिलाड़ी भी खेल रहे हैं. तो हमारी मेहनत रंग लाई कि पूरे देश से सब जगह से एथलीट आए हैं और ये अच्छा आप देख सकते हैं, नज़ारा देख सकते हैं किस तरह से अपने प्रदेश में इसको पावर लिफ्टिंग में लोग नहीं जानते थे, लेकिन आज की तारीख में पूरे हिंदुस्तान में पावर लिफ्टिंग की दुनिया में दादरा नगर हवेली से छुपा हुआ नाम नहीं है. ये फिटनेस सिर्फ एक ये फिजिकली एक्सरसाइज नहीं है, इसकी वजह से मानसिकता भी स्ट्रॉन्ग होती है. और दूसरी चीज़ के ये जो जिस स्पोर्ट्स से हम जोड़ते हैं उससे युवा कहीं ना कहीं राष्ट्रभक्ति की भावना भी उसके अंदर जाती है. जब वो प्लेयर अपने डिस्ट्रिक्ट लेवल पे स्टेट लेवल पे खेलने के बाद में जब वो देश के लिए खेलने की सोच रखता है, राष्ट्र के लिए खेलेगा, बाहर जाएगा अंतर्राष्ट्रीय लेवल पे, तब उसके हाथ में तिरंगा होगा, तो कहीं ना कहीं राष्ट्र की भावना भी उसके अंदर खिलाड़ी होने के साथ साथ
ભરૂચ નગરપાલિકામાં વીજળી દૂર થતા અરજદારો મુશ્કેલીમાં મુકાયા. જનરેટર હોવા છતાંય વહીવટી મંજૂરી ન મળતા શોભાનો પદાર્થ હોવાના આક્ષેપો. ભરૂચ નગરપાલિકા ફરી એકવાર વિવાદમાં ઘેરાય છે. નગરપાલિકામાં વીજ પુરવઠો બંધ થતા તમામ કામકાજ ઠપ થઈ ગયા હતા. પોતાના કામ માટે આવેલા અરજદારોને લાંબા સમય સુધી રાહ જોવી પડતા મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ઉલ્લેખનીય છે કે નગરપાલિકામાં ઓમકારનાથ હોલનું નવીનીકરણ ચાલી રહ્યું છે. ત્યાં સ્થાપિત કરાયેલ જનરેટર 8 મહિના અગાઉ પાલિકામાં મૂકવામાં આવ્યું હોવા છતાંય હજુ સુધી વહીવટી મંજૂરી ન મળતા તે માત્ર શોભાનો પદાર્થ બનીને રહેલું છે. જનરેટર હોવા છતાં નગરપાલિકા અંદર અંધકારમય બની રહી છે. વિપક્ષ નેતાએ આક્ષેપો કર્યા કે જીબી વારંવાર શટડાઉન કરી વીજ પુરવઠો બંધ કરે છે, છતાંય નગરપાલિકા પોતાનું જનરેટર કાર્યક્ષમ કરવા માટે પગલાં લેતી નથી. આખરે તેનો ભોગ અરજદારો ભોગવી રહ્યા છે. આ બાબતે ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે નગરપાલિકા માટે જનરેટર મૂકવામાં આવ્યું છે અને સામાન્ય સભામાં તેના ટેન્ડરિંગ અને ખર્ચ બાબતે ચર્ચા પણ થઈ ચૂકી છે. હાલમાં કાર્યવાહી ચાલુ છે, જે વહેલી તકે પૂર્ણ કરી જનરેટરને કાર્યરત કરવામાં આવશે. ભરૂચથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ. ભરૂચ નગરપાલિકામાં લાઇટ ના હોય ત્યારે કામગીરી અટકે નહીં એ માટે નગરપાલિકા દ્વારા જનરેટરની વ્યવસ્થા કરવામાં આવેલ છે. પરંતુ આ જનરેટર માટે એના ઇન્સ્ટોલેશન માટે એનું કેબલિંગ વગેરે કામગીરી કરવાની થાય છે. તેના માટે સામાન્ય સભામાં ખર્ચ પણ મંજૂર કરવામાં આવેલ છે અને એની ટેન્ડરિંગ અને એ કાર્યવાહી હાલમાં વહીવટી પ્રક્રિયા હેઠળ છે. ઝડપથી આ કામગીરી પૂર્ણ કરી અને જનરેટર ઇન્સ્ટોલ કરી અને કામગીરી ચાલુ કરવાનું. ભરૂચ નગરપાલિકામાં આજરોજ સવારે લાઇટ ન હોવાના કારણે અરજદારો બધા પાછા જઈ રહ્યા હતા. આજે સોમવાર હતું. અરજદારો પોતાના કામ અર્થે નગરપાલિકા આવેલા હતા, પણ લાઇટ ન હોવાના કારણે જે તે ડિપાર્ટમેન્ટના અંદરથી એમને કહેવામાં આવ્યું કે ભાઈ લાઇટ નથી, ક્યારે આવશે ખબર નથી. એટલે અરજદારો બધા પાછા જઈ રહ્યા હતા. ત્યારે હું ત્યાં પહોંચતા જ મેં તાત્કાલિક નગરપાલિકાના લાઇટ ડિપાર્ટમેન્ટમાં તપાસ કરી. ભાઈ નગરપાલિકામાં જે આપણે જનરેટર લાઈને મૂકેલું છે ગયા વર્ષે નવેમ્બર-ડિસેમ્બર મહિનાના અંદર 2024માં, આજે 8 થી 9 મહિના થઈ ગયા છે. આ જનરેટર લાવીને અહીંયા મૂકેલું છે અને છેલ્લા 4 મહિનાથી નગરપાલિકાના કહી શકાય કે ચીફ ઓફિસર તેમજ નગરપાલિકાના તંત્રએ એમને કહેવામાં આવેલું હતું કે તાત્કાલિક એનું ટેન્ડર કરવામાં આવે, જે કંઈ બી કેબલ લાવવાના છે કેબલ લાવીને આ જનરેટર નગરપાલિકાને જોડાણ આપવામાં આવે. પણ નગરપાલિકાનું લાઇટ વિભાગ કહી શકાય કે ઊંઘતું હોય છે. એમને પ્રજાના કામો કઈ રીતે સરળતાથી પૂરા થાય એમાં રસ નથી. તો આ તાજા સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.